માનીએ છીએ પણ આ કઠણ કળયુગની માલિકા જો જાગતી દેવ હોય ને તો સાહેબ મારી મેલડી છે, આંગળી નો સિંધાય. અને મેલડીના બની જાવ, જો મેલડીના ભરોહે તમારા જીવનને મેકી દો બાપ. મેલડી કે તને ભૂખ્યો હુવારો, દેહની પાડી દઉં ખાર, હોય પથારી, આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડીને તો પછી તને કરી દઉં નિહાલ. અને સાહેબ જેને જેને મેલડીના ભેટા થઈ ગયા ને એમને એમ નથી થયા સાહેબ. મેલડીની માળાયું ડોકમાં પહેરી તો એમને એમ નથી પહેરી. અને મેલડીના નામના બાના માથે ચોટલી વધારી હોય, ગાથે કાંડા બાંધ્યા છે, એમને એમ નથી બાંધ્યા સાહેબ. મારી મેલડીનું ભજન કરવું એ બહુ કઠિન છે સાહેબ. પણ બાપ આજ મેલડીનું સાનિધ્ય છે અને માં મેલડીના ભરોહે કેવા જીવી ગયા સાહેબ. નાનકડા એવા પંખીના માળા જેવા ગામની માલપા સાહેબ, ગરીબ ઘર, પોતે દુબળો છે, પોતાના ઘરેથી બાય ગરીબ છે. 11 વર્ષનો દીકરો છે ને જેને 9 વર્ષની દીકરી છે સાહેબ. ખાલી 2 ભાઈ બેન અને 2 માણા, પોતે પણ ગરીબાઈ આટો લઈ ગયેલી. બાઈના માથે હાડી ઓઠેલી, આમ કોઈ માણા વડી લાવે ફળિયામાં ખોખારો ખાય, લાજ કાઢે તો હોહરવું મોઢું દેખાય, આવો જેને ફાટલ તૂટલ હાડી પહેરી છે સાહેબ. પણ સાહેબ એ જગતનો નિયમ છે કે જેની માથે દુઃખ હોય ને, જેની માથે દુઃખ હોય એને સાહેબ કાયમ દુઃખ જ હોય. જેને કોઈ દી સપને સુખ નો ભાળ્યું હોય ને, અને સાહેબ દુઃખ કેવું છે એ તમારે પૂછવું હોય ને, તો એક બાળપણની માલપા જેનો બાપ મરી ગયો હોય ને, બાળપણની માલપા બાપ મરી ગયો હોય, નાના નાના ભૂલકાની માથે માં પોતાની જન્મ દેનારી જનેતા રંડાપો ગાળતી હોય સાહેબ. એવા છોકરા ક્યારેક આમ બજારે નીકળે ને તો એને એક કોર ખૂણે બાવડું પકડીને એટલું પૂછજો સાહેબ કે બાપ તારો દી કેવો ઉગે છે ને દિવસ કેવો આથવે છે. પણ મેલડી છે ને સાહેબ દયાનો સાગર છે. જો મેલડીનું ભજન કરતા આવડે ને તો મેલડી કોઈ દી ભૂખ્યા નો રવા દે છે. આવી જેના ઘરની માલપા ગરીબાઈ છે, 2 માણસ, પોતાનો ધણી કાળી મજૂરી કરીને આવે ને સાહેબ, એ સમયમાં રૂપિયો 2-5 રૂપિયા લાવે, 2-5 રૂપિયા લાવે ને પોતાની ગરીબડી બાઈના હાથમાં આપે. બાઈ બજારે જઈને હટાણું કરી આવે ત્યારે પોતાના બાળ બચ્ચા રોટલા ભેગા થાય, આવી જેની ગરીબાઈ. પણ સાહેબ જેના નાના એવા ઘરની માલપા એક નાના ગોખલામાં હાવા 3 ઇંચનું લાકડાનું ફળું મારી મેલડીને બેહારેલી ને, પોતે દુબળો છે પણ વાળું કરવા બેહે ને ત્યારે પોતાની પત્ની એમ કે સ્વામીનાથ પહેલા 2 બાળકોને તમે જમી લ્યો, પછી જે કાંઈ વધશે ને તો હું ખાઈશ. સાહેબ ગરીબાઈ જોજો, ગરીબાઈ કેવી હોય. હા હા. પણ સાહેબ પોતે ગરીબ છે, પોતાનું દિલ ગરીબ નથી, દિલનો તો દાતાર છે, પણ શું કરે, હાથ નથી ક્યાંય આમતા. 2 બાળકોને જમાડી લે, દીકરા દીકરીને જમાડી લે. એ 11 વર્ષનો દીકરો ને 8-9 વર્ષની દીકરી સાહેબ, 2 ભાઈ બેન જમાડી લે. પછી 2 માણસ જે કાંઈ વધે ને એમાંથી 2 એક હરખા ભાગ પાડી 2 માણસ જમી અને પોતાની બાઈને આશ્વાસન ગરીબ છે પણ છતાંય દિલનો ગરીબ નથી. પોતાની બાઈના ખંભે હાથ મેકીને એટલું કે ગાંડી, આપણે 2 દુબળા થઈ ને, જો આ છોકરાને ન ખબર પડવી પડે હો, આપણે 2 દુબળા થઈ ને, પણ આ ગોખલાની માલપા બેઠીની મારી મેલડી દુબળી નથી હો.
આજે મારી મેલડી દુબળી વાડે દેવી સીંડા પડવા દેતી નહીં મારા બાપની દેવી મારી લીમડા વાળી મેલડી પણ સાહેબ મેં હમણાં કીધું જેની માથે પડતી હોય ને જેની પડતી હોય એની પડતી